નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરળ આવર્ત ગતિ છે એમાં એક સાદું ઉદાહરણ લઈ અને આપણે યાંત્રિક ઉર્જા શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રશ્ન એવો છે, સરળ આવર્ત દોલકની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સૂત્રો મેળવો. જો સૌથી પહેલાં આપણે સાદું ઉદાહરણ વિચારી કે દ્રઢ આધાર છે, શિરોલમ લટકાવેલી સ્પ્રિંગ છે, સ્પ્રિંગને છેડે કોઈ એક પદાર્થ લટકાવ્યો છે. હવે આ જે આપણું તંત્ર બન્યું છે એને આપણે સરળ આવર્ત ગતિ કરાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, સરળ આવર્ત ગતિ હોય એમાં હવાનો અવરોધ હોય એ આપણે અવગણવાનો હોય. હવાના અવરોધની ગેરહાજરીમાં જે દોલનો થશે એ જ આપણા સરળ આવર્ત ગતિ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ છે એનો વિચાર કરીએ. આ દ્રઢ આધાર છે, શિરોલમ લટકાવેલી સ્પ્રિંગ છે, સ્પ્રિંગને છેડે આપણે કોઈ પદાર્થ લટકાવી દઈએ આ રીતનો. તો અત્યારે આપણી આ સ્પ્રિંગ છે એ સામાન્ય સ્થિતિમાં છે. હવે આ જે પદાર્થ લટકાવ્યો છે એને આપણે આમ નીચે ખેંચી એટલે એનાથી આપણે આગળની આકૃતિ વિચારી તો સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે, સ્પ્રિંગના આટા છે એ આમ છૂટા પડશે આ રીતે. વિદ્યાર્થી મિત્રો, આ જે સરળ આવર્ત દોલક છે એને આપણે આમ નીચે ખેંચી બરોબર એટલે બળ છે એ પાછું ઉપર તરફ લાગશે, પુનઃ સ્થિતિસ્થાપક બળ. સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિ ધારણ કરવા પ્રયત્ન કરશે. હવે આ જે પદાર્થ છે એને આપણે બળપૂર્વક આમ નીચે ખેંચી અને છોડી દેવામાં આવે, અહીંથી છોડી દેવામાં આવે તો આ આપણો પદાર્થ છે એ આમ દોલનો કરશે, આ રીતે સરળ આવર્ત ગતિ કરશે. હવે આ જે સરળ આવર્ત ગતિ થાય એમાં હવાના અવરોધની ગેરહાજરીમાં જે આપણા દોલનો થશે એ જ આપણી સરળ આવર્ત ગતિ કહેવાશે. હવે અહીંયા આપણે આ જે આમ દોલન થાય છે, સરળ આવર્ત દોલક આમ દોલન કરે છે તો એની પાસે ઉર્જા કઈ કઈ હોય? તો બે પ્રકારની ઉર્જા હોય. સરળ આવર્ત દોલક પાસે બે પ્રકારની ઉર્જા હોય. એક એની જે ગતિ છે, સરળ આવર્ત દોલક જે આમ ગતિ કરે છે એના થકી એની પાસે ગતિ ઉર્જા હશે અને એના સ્થાન થકી એની પાસે સ્થિતિ ઉર્જા હશે. વિદ્યાર્થી મિત્રો, આ સરળ આવર્ત દોલક છે એની પાસે બે પ્રકારની ઉર્જા હશે, ગતિ થકી ગતિ ઉર્જા અને સ્થાન થકી સ્થિતિ ઉર્જા હશે. બરાબર, તમે જોઈ શકો કે આ મધ્યમાન સ્થાનેથી દોલક અહીંયા આવે એટલે તમે જોઈ શકો કે એની સ્થિતિ એવી છે કે જેથી કરી અને એ મહત્તમ સ્થિતિ ઉર્જા ધરાવે, તરત આમ ભાગશે ઉપર, પાછો અહીં ઉપર આવશે એટલે એનું સ્થાન એવું છે કે જેથી કરી અને એ ઉર્જા ધરાવે. તો આ એની સ્થિતિ ઉર્જા કહેવાશે. બે પ્રકારની ઉર્જા ધરાવે સરળ આવર્ત દોલક, બે પ્રકારની ઉર્જા ધરાવશે. એક આપણે વાત કરી ગતિ થકી ગતિ ઉર્જા અને એના સ્થાન થકી એટલે કે સ્થાનને લીધે સ્થિતિ ઉર્જા. હવે આપણે સૌથી પહેલાં ગતિ ઉર્જાની વાત કરી. સરળ આવર્ત દોલકની ગતિ ઉર્જા માટે આપણે વાત કરી તો ગતિ ઉર્જાનું સૂત્ર છે ગતિ ઉર્જા K બરાબર 1/2 mv². વિદ્યાર્થી મિત્રો, આ આપણો દોલક છે એનું દળ ધારો કે m છે અને એનો વેગ v છે તો એની પાસે ગતિ ઉર્જા આટલી આવશે 1/2 mv². હવે આ જે દોલક છે એ આમ સરળ આવર્ત ગતિ કરે છે, સરળ આવર્ત ગતિ કરે છે તો એના પાસે વેગ હશે. હવે વેગનું સૂત્ર આપણે અગાઉ શીખી ગયા, v બરાબર +or - વર્ગમૂળમાં a² - y². વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આ સૂત્ર સમજી લીધું છે, એનાથી આપણે આગળ વધી. અહીંયા આપણે વેગનો વર્ગ છે જો
તો વીનો અહીંયા વર્ગ કરી તો ઓમેગાનો વર્ગ અને આ વર્ગમૂળ દૂર થઈ જશે, એનો વર્ગ માઇનસ વાયનો વર્ગ. હવે આ જે આપણું સમીકરણ 1 આપણે કહીએ તો એમાં આપણે આ કિંમત લખી શકાય. આ માનો કે સમીકરણ 2 કહીએ તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું મળશે? ગતિ ઉર્જા k બરાબર 1/2 m. આ વીનો સ્ક્વેર દેખાય, આ વીનો સ્ક્વેર અહીંયા આપણે આ કિંમત લખી શકાય, ઓમેગાનો સ્ક્વેર એનો સ્ક્વેર માઇનસ વાયનો સ્ક્વેર. આટલી એની પાસે વિદ્યાર્થી મિત્રો ગતિ ઉર્જા હશે. એનાથી આપણે આગળ વાત કરી. હવે આપણે સ્થિતિ ઉર્જાની વાત કરી. સરળ આવર્ત દોલકની સ્થિતિ ઉર્જા. આ સ્થિતિ ઉર્જાને આપણે યુ વડે દર્શાવી, યુ બરાબર 1/2 k વાયનો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો આ આપણી સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગ એનો બળ અચળાંક k છે, સ્પ્રિંગ બળ અચળાંક k. તો એની પાસે સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો કે 1/2 k વાયનો સ્ક્વેર. હવે અહીંયા આપણે k છે કે ત્યાં તમે પાછી કિંમત લખી શકશો m ઓમેગાનો વર્ગ, બરાબર. આ એની સ્થિતિ ઉર્જા છે 1/2 k વાયનો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો આ સ્પ્રિંગનો બળ અચળાંક આપણે k લીધો છે એટલે સ્થિતિ ઉર્જા 1/2 k વાયનો સ્ક્વેર. આની પાસે સ્થિતિ ઉર્જા શું કામ હશે? તો કે આ એનું મધ્યમાન સ્થાન છે, આ y બરાબર 0. આ એનો કંપ વિસ્તાર, આને આપણે ધારો કે +a કહીએ અથવા -a કહીએ તો આ પાછો અહીંયા આવશે દોલક જ્યારે ઉપર, ત્યારે આપણે એને +a કહીએ. હવે આ દોલકનું સ્થાન એવું હોય કે જેથી કરી અને એ ઉર્જા ધરાવે, તો આ ઉર્જાને આપણે સ્થિતિ ઉર્જા કહીએ. હવે અહીંયા દોલક છે એ જ્યારે આમ નીચે આવતો હશે, નીચે ત્યારે પુનઃ સ્થિતિસ્થાપક બળ ઉપર તરફ લાગતું હશે. કેટલું? તો અગાઉ આપણે વાત કરી હતી F = -ky. આ k છે એ સ્પ્રિંગ બળ અચળાંક આપણે કહીએ છીએ, બરાબર. એટલે y જેટલા સ્થાને એની સ્થિતિ ઉર્જા આટલી હશે, u બરાબર 1/2 k વાયનો સ્ક્વેર. આ k છે એ સ્પ્રિંગ બળ અચળાંક છે અને અહીંયા જે k છે આ કેપિટલ k એ આપણી ગતિ ઉર્જા છે. હવે એનાથી આગળ વધી યાંત્રિક ઉર્જાનું સૂત્ર તારવું. વિદ્યાર્થી મિત્રો આપણે યાંત્રિક ઉર્જાનું સૂત્ર તારવવાનું છે. એટલે યાંત્રિક ઉર્જા E બરાબર k + u. જો યાંત્રિક ઉર્જા કયો અથવા કુલ ઉર્જા કયો, તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો આપણે સરવાળો કરી એટલે આપણને કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા મળે. હવે ગતિ ઉર્જા કેટલી હતી આપણે ખબર છે, 1/2 m ઓમેગાનો સ્ક્વેર એનો સ્ક્વેર માઇનસ વાયનો સ્ક્વેર પ્લસ સ્થિતિ ઉર્જા કેટલી છે? તો કે 1/2 k વાયનો સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો આ k છે કે એની જગ્યાએ આપણે કિંમત લખી શકાય, બરાબર. k બરાબર અગાઉ આપણે સૂત્ર મેળવ્યું હતું m ઓમેગાનો વર્ગ. તો આ જે k ની કિંમત છે એ તમે લખી શકો અહીંયા 1/2 m ઓમેગાનો વર્ગ, બરાબર. આનો ટૂંકમાં આપણે એક વખત આની સાથે ગુણાકાર કરીએ તો a નો વર્ગ, આનો એક વખત આની સાથે ગુણાકાર કરીએ તો -1/2 m ઓમેગાનો વર્ગ અને વાયનો વર્ગ પ્લસ 1/2 આ k દેખાય કે અહીંયા કિંમત મૂકવાની m ઓમેગાનો વર્ગ અને વાયનો વર્ગ, આ વાયનો વર્ગ છે એ વાયનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો આ આપણું પ્લસ છે પદ અને આ માઇનસ પદ છે. જો 1/2 m ઓમેગાનો વર્ગ વાયનો વર્ગ, m ઓમેગાનો વર્ગ વાયનો વર્ગ, એટલે આ બે કેન્સલ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણને આવું મળે 1/2 m ઓમેગાનો વર્ગ અને a નો વર્ગ E બરાબર, હજી આગળ સાદુરૂપ આપો તો m ઓમેગાનો વર્ગ દેખાય, અહીંયા તમે k લખી શકો.
એટલે E બરાબર 1/2 કે એનો સ્ક્વેર. ખૂબ જ મહત્ત્વનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. આ સૂત્ર તમારે 12 સાયન્સમાં પણ ઉપયોગી બનશે. કુલ ઉર્જા છે, કુલ ઉર્જા કયો અથવા યાંત્રિક ઉર્જા કયો, બરાબર, એ કઈ બાબત ઉપર આધાર રાખશે? તો એક તો સ્પ્રિંગ બળ અચળાંક કે ઉપર આધાર રાખશે અને કંપ વિસ્તાર ઉપર આધાર રાખશે. જો આપણે આ જે દોલકને આપણે બળપૂર્વક આમ નીચે ખીંચો છે તો આને આપણે કંપ વિસ્તાર કહીએ, બરાબર. જેવી રીતે આપણે એમ કહીએ કે ચાબુક છે, ચાબુક એને આપણે આમ મોટો ઝટકો મારી, બરાબર, તો એ વધારે લાગશે. ચાબુકનો આપણે આમ મોટો ઝટકો મારી એટલે કે મોટું આમ દોલન કરાવી અને પછી કોઈ વ્યક્તિને અથવા કોઈ પ્રાણીને મારવામાં આવે, બરાબર, તો એ વધારે લાગશે કારણ કે એનો કંપ વિસ્તાર વધારે છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો કે આ જે યાંત્રિક ઉર્જા કયો અથવા કુલ ઉર્જા કયો કઈ બાબત ઉપર આધાર રાખે? તો કે સ્પ્રિંગ બળ અચળાંક કે ઉપર, એક તો બળ અચળાંક ઉપર આધાર રાખશે અને કંપ વિસ્તાર ઉપર આધાર રાખશે. અહીંયા યાંત્રિક ઉર્જાનો સંબંધ કેવો થયો? તો કે E ચલે છે એનો સ્ક્વેર. આ આપણો કંપ વિસ્તાર છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો કે મધ્યમાન સ્થાન હોય, મધ્યમાન સ્થાન, બરાબર, તો એની સ્થિતિ ઉર્જા કેવી હશે? શૂન્ય હશે. કારણ કે અહીંયા તમે y બરાબર 0 લખશો, y બરાબર 0 લખશો એટલે u બરાબર 0 થશે. મધ્યમાન સ્થાન છે, આ મધ્યમાન સ્થાન, અહીંયા એની સ્થિતિ ઉર્જા શૂન્ય હશે પણ સામે ગતિ ઉર્જા કેવી હશે? મહત્તમ હશે. અગાઉ આપણે શીખી ગયા. એનાથી આગળ આ બાજુના સ્થાનાંતરને આપણે જો ધન ગણતા હોઈએ, બરાબર, તો આ જે કંપ વિસ્તાર છે, આ કંપ વિસ્તાર અહીંયા શું થશે? એની સ્થિતિ ઉર્જા છે એ મહત્તમ બનશે જો, અને સામે ગતિ ઉર્જા છે, બરાબર, એ ન્યૂનતમ હશે અથવા તમે 0 કહો, બરાબર. અગાઉ આપણે શીખી ગયા કે અંત્ય બિંદુ છે, અંત્ય બિંદુ દોલકના, અહીંયા એની ગતિ ઉર્જા શૂન્ય હશે કારણ કે વેગ શૂન્ય છે એટલે ગતિ ઉર્જા શૂન્ય થશે. એવી રીતે આ પણ અંત્ય બિંદુ છે અથવા કંપ વિસ્તાર છે, તો અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ હશે અને સામે ગતિ ઉર્જા જોશો તો એ શૂન્ય થશે. હવે કોઈ પણ સમયે તમે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરો, બરાબર, આ મહત્તમ અને 0નો સરવાળો કરો તો E બરાબર આપણી પાસે સૂત્ર છે K + U. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવાનો. K છે એ શૂન્ય છે, U છે એ મહત્તમ છે, તો આ તમારો જવાબ કેવો આવશે? મહત્તમ આવશે. E બરાબર. હવે આ સ્થાને જો તમે યાંત્રિક ઉર્જા ગણશો, આ સ્થાને મધ્યમાન સ્થાને, તો પણ E બરાબર K + U. હવે K અહીંયા કેવો છે? મહત્તમ છે, તો સામે સ્થિતિ ઉર્જા શૂન્ય છે એટલે આનો જવાબ પણ મહત્તમ જ આવશે. એવી રીતે આ અંત્ય બિંદુએ તમે યાંત્રિક ઉર્જા ગણશો તો E બરાબર K + U. તો K છે એ શૂન્ય છે અને U છે એ મહત્તમ છે, તો જવાબ શું આવશે? મહત્તમ આવશે. કહેવાનો અર્થ એવો છે કે આ યાંત્રિક ઉર્જા અથવા કુલ ઉર્જા છે એ કેવી રહેશે? અચળ રહેશે. કોઈ પણ સ્થાને તમે યાંત્રિક ઉર્જાની ગણતરી કરશો તો આનો જવાબ કેવો આવશે? અચળ આવશે. તમે વિચારી શકો કે જ્યારે એની સ્થિતિ ઉર્જા મહત્તમ છે તો સામે ગતિ ઉર્જા શૂન્ય છે, બરાબર. ગતિ ઉર્જા જ્યારે ઘટતી હશે, ગતિ ઉર્જા જ્યારે આ દોલક આમ ઉપર જશે, આમ ઉપર, એટલે ગતિ ઉર્જા ધીમે ધીમે ઘટતી જશે જો, તો સામે સ્થિતિ ઉર્જા એની વધતી જશે. પાછો દોલક જ્યારે આમ નીચે આવશે, અહીંયા આવશે એટલે ગતિ ઉર્જા વધતી જશે જો, તો સામે સ્થિતિ ઉર્જા ઘટતી હશે. ગતિ ઉર્જા વધતી હશે તો સામે સ્થિતિ ઉર્જા ઘટતી હશે, અને સ્થિતિ ઉર્જા જો વધતી હશે તો સામે ગતિ ઉર્જા ઘટતી હશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ યાંત્રિક ઉર્જા છે એ અચળ જ રહેશે સરળ આવર્ત દોલકની, કારણ કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો તમે સરવાળો કરશો એટલે આ જવાબ છે એ અચળ આવશે. વિદ્યાર્થી મિત્રો આની આ થિયરી છે એ તમે બીજી રીતે પણ ગણતરી કરી શકો. આની આ થિયરી છે એ તમે બીજી રીતે પણ ગણતરી કરી શકો. કેવી રીતે? તો હું તમને હિન્ટ એની આપું છું.
બીજી રીતે પણ તમે ગણતરી કરી શકો. સ્થાનાંતરનું આપણી પાસે સૂત્ર છે સરળ આવર્ત દોલકના સ્થાનાંતરનું y = a sin ઓમેગા t + phi. હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે વેગ મેળવવું હોય તો આનું આપણે વિકલન કરવું પડે. એ આ સાઇન વિધેય છે એનું વિકલન કરો એટલે cos ઓમેગા t + phi. હવે જો આ સાઇન વિધેય છે એનું આપણે વિકલન કોસ કર્યું છે, હજી આપણે આ ખૂણો છે એનું વિકલન કરવું પડે. તો ખૂણાના વિકલનમાં જોશો તો ઓમેગા આગળ લેવો પડે અને ડીટીના છેદમાં ડીટી, અને આ પ્રારંભિક કળા છે એટલે એ અચળ હોય એટલે શૂન્ય એનું વિકલન, એટલે એ ઓમેગા કોસ ઓમેગા ટી + phi. હવે આના ઉપરથી તમે ગતિ ઉર્જા લખી શકો કે = 1/2 mv², 1/2 mv². તો અહીંયા 1/2 m આ v² દેખાય, ત્યાં તમારે અહીં કિંમત મૂકવાની a², ω², cos² ઓમેગા t + phi. તો આ ગતિ ઉર્જા થઈ. હવે એવી રીતે સ્થિતિ ઉર્જાની વાત કરવી હોય તો 1/2 k y², 1/2 k આ y² દેખાય બરાબર, यहाँ કિંમત મૂકવાની થાય, આ y² કરી નાખવાનો, તો a² થશે અને sin² થશે ઓમેગા t + phi. બરાબર. હવે આપણે યાંત્રિક ઉર્જા ગણવી હોય બરાબર, જો અહીંયા તમે k ની કિંમત પણ લખી શકો, k = m ઓમેગા², m ઓમેગા². હવે યાંત્રિક ઉર્જા ગણવી હોય તો બેયનો સરવાળો કરવાનો k + u. બરાબર. k દેખાય અહીંયા તમારે આ કિંમત મૂકવાની અહીંયા, અને u દેખાય આ u અહીંયા તમારે આ કિંમત મૂકવાની. એટલે આ રીતે પણ તમે યાંત્રિક ઉર્જાનું સૂત્ર આ મેળવી શકો. સૂત્ર આ જ આવશે, એમાં પણ સાદુરૂપ આપશો એટલે. બરાબર. આ આપણી એક રીત હતી અને આ આપણી રીત 2 હતી. એટલે પહેલાં તમારે સ્થાનાંતરનું સૂત્ર લેવાનું, સરળ આવર્ત દોલકના સ્થાનાંતરનું, એના ઉપરથી વેગ મેળવવાનો, વેગ મળે પછી તમને ગતિ ઉર્જા મળે. બરાબર. ગતિ ઉર્જા મળે એવી રીતે તમારે પછી સ્થિતિ ઉર્જા શોધવાની, u = 1/2 k y². હવે આ y દેખાય, y ત્યાં તમારે આ કિંમત મૂકવાની, પછી યાંત્રિક ઉર્જા ગણવી છે એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવાનો. એટલે આ રીતે પણ વિદ્યાર્થી મિત્રો તમે સૂત્ર છે એ મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો એનાથી આગળ આપણે વધી. હવે પ્રશ્ન જે આપણો હતો એમાં થોડોક ફેરફાર કરે કે સરળ આવર્ત દોલકની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સૂત્રો મેળવો અને યાંત્રિક ઉર્જાનું સૂત્ર તારવું. એટલે હમણાં જે મેં ગણતરી દર્શાવી હતી બરાબર, એ તમારે એમાં ગણતરી દર્શાવવી પડે. એનાથી આગળ વધી ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ દોરો. જો હવે આપણે આ ત્રણેય ઉર્જા છે એનો આલેખ દોરવાનો છે સ્થાનાંતર વિરુદ્ધનો, અને તેની સમજૂતી આપો. બરાબર. આલેખ દોરાઈ જાય એના ઉપરથી આપણે તારણો કાઢવાના છે, એના ઉપરથી આપણે સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ગતિ ઉર્જાની હમણાં વાત કરી, સૂત્ર તાર્યું હતું k = 1/2 m ઓમેગા² કૌંસમાં a² - y². સ્થિતિ ઉર્જાનું પણ આપણે હમણાં જ વાત કરી કે u = 1/2 m ઓમેગા² ને y². યાંત્રિક ઉર્જાની પણ આપણે વાત કરી, e = 1/2 k a². બરાબર. એનાથી આપણે આગળ વધી. હવે આ જે ત્રણેય ઉર્જાઓ છે આપણી, બરાબર, આપણી આ ત્રણેય જે ઉર્જાઓ છે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા, તો એનો આપણે સ્થાનાંતર વિરુદ્ધનો આલેખ દોરવાનો છે. તો આપણે અહીંયા દોરી આલેખ. બરાબર. y અક્ષ ઉપર આપણે યાંત્રિક ઉર્જા લઈએ અથવા કહીએ કે કુલ ઉર્જા કહીએ, અને આ x અક્ષ છે તો એના ઉપર આપણે સ્થાનાંતર લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીંયા વાત કરી કે મધ્યમાન સ્થાન છે તો અહીંયા સ્થિતિ ઉર્જા શૂન્ય હશે. જો મધ્યમાન સ્થાન છે બરાબર, અહીંયા એની સ્થિતિ ઉર્જા શૂન્ય હશે તો સામે ગતિ ઉર્જા મહત્તમ હશે. બરાબર. એટલે આ આપણું મધ્યમાન સ્થાન છે. તો સૌથી પહેલાં હું સ્થિતિ ઉર્જાનો આલેખ દોરું. તો મધ્યમાન સ્થાને સ્થિતિ ઉર્જા શૂન્ય છે એટલે આલેખ ઉપર આ બિંદુ આવશે.
પાછું અહીંયા જ્યારે આવશે દોલક અહીંયા, તો અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ હશે, કારણ કે એનું સ્થાન એવી જગ્યાએ છે કે જેથી કરી અને મહત્તમ સ્થિતિ ઉર્જા ધરાવે. તો અંત્ય બિંદુ છે, અંત્ય બિંદુ પ્લસ એકમ વિસ્તાર, અહીંયા એની સ્થિતિ ઉર્જા મહત્તમ છે, બરાબર. એટલે કે આપણે પ્લસ એકમ વિસ્તાર કહી, અહીંયા સ્થિતિ ઉર્જા આપણે મહત્તમ લઈ લઈએ. આ પ્લસ એકમ વિસ્તાર છે, તો અહીંયા આપણે સ્થિતિ ઉર્જા મહત્તમ કહી દઈએ. એટલે આલેખ ઉપર આ બિંદુ આવશે. હાલો, પછી નીચેના અંત્ય બિંદુ એ આવે તો પણ સ્થિતિ ઉર્જા મહત્તમ છે, એટલે કે માઇનસ એકમ વિસ્તારે, બરાબર. એટલે આલેખ ઉપર આ બિંદુ આવશે. હવે આ બિંદુઓને આપણે જોડવાના. તો આ રીતનો આપણને આલેખ મળશે. આ જે આલેખ મેં દોર્યો છે એ સ્થિતિ ઉર્જા માટે છે. હાલો, હવે આપણે ગતિ ઉર્જા માટે આલેખ દોરી. તો મધ્યમાન સ્થાન છે, તો અહીંયા ગતિ ઉર્જા મહત્તમ છે, જો, બરાબર. એટલે આ મધ્યમાન સ્થાન છે, અહીંયા ઉર્જા મહત્તમ લેવાની, એટલે આલેખ ઉપર આ બિંદુ આવશે. પછી પ્લસ એકમ વિસ્તાર છે, તો ગતિ ઉર્જા શૂન્ય છે, જો, ટોચનું બિંદુ આવે એટલે ક્ષણ પૂરતો પદાર્થ સ્થિર બને, એટલે એનો વેગ શૂન્ય કહેવાય. વેગ શૂન્ય છે એટલે એની ગતિ ઉર્જા શૂન્ય કહેવાય, બરાબર. એટલે કે બરાબર શૂન્ય આવશે. તો આલેખ ઉપર પ્લસ એકમ વિસ્તાર છે, અહીંયા એની ઉર્જા શૂન્ય થઈ એટલે આ બિંદુ આવશે આલેખ ઉપર. માઇનસ એકમ વિસ્તાર છે, માઇનસ એકમ વિસ્તાર, અહીંયા પણ ગતિ ઉર્જા શૂન્ય છે, તો માઇનસ એકમ વિસ્તાર છે, અહીંયા પણ આપણે આ ઉર્જા છે એ શૂન્ય બતાવવી પડે, એટલે આલેખ ઉપર આ બિંદુ આવશે. હવે આ બધા બિંદુઓ છે ને આપણે આમ જોડવાના. હવે આ જે આલેખ મેં દોર્યો છે, આ એ આપણો ગતિ ઉર્જા માટે છે. હવે આ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો તમે સરવાળો કરો એટલે હમણાં જ મેં વાત કરી, બરાબર, કે આ યાંત્રિક ઉર્જા કેવી રહેશે? અચળ રહેશે. બેયનો સરવાળો કરવાનો છે. એટલે યાંત્રિક ઉર્જા માટે આલેખ દોરવો હોય તો તમારો આલેખ આમ મળશે, મહત્તમ. હવે વિદ્યાર્થી મિત્રો, આ આલેખ જ્યાં અહીંયા બે છેદે છે એને હું આ બિંદુનું નામ હું P આપી દઉં, અને આ જે બિંદુ છે એનું નામ હું Q આપી દઉં. હવે અહીંયા તમે જોઈ શકો, બરાબર, કે આ આટલી ઉર્જા છે, આટલી ઉર્જા એને આપણે જો E કહેતા હોઈએ, આ આટલી ઉર્જાને, મહત્તમ ઉર્જાને E, તો અહીંયા તમે વિચારી શકો કે ઉર્જા કેટલી થાય? બરાબર અડધી થશે. તમે જોઈ શકો આ આખી ઉર્જા E છે, તો આ એની અડધી થઈ, બરાબર. તો આ આટલી ઉર્જા છે એ આપણી E ના છેદમાં 2 કહેવાશે. આ પણ ઉર્જા છે, એટલી ઉર્જા ઊંચાઈ એ E ના છેદમાં 2 કહેવાશે. હવે આ બિંદુઓના સ્થાન ક્યાં હશે? બરાબર, બિંદુઓના સ્થાન ક્યાં હશે? એટલે કે આપણો દોલક અહીંયા હશે કે દોલક અહીંયા હશે કે અહીંયા હશે? દોલકનું સ્થાન ક્યાં હશે? તો આ જે સ્થાન માટે આપણે આટલું થાય, આ બાજુ આપણે સ્થાનાંતર ઋણ ગણી એટલે માઇનસ A ના છેદમાં વર્ગમૂળમાં 2 આવશે, અને આ સ્થાન તમે જોશો તો પ્લસ A ના છેદમાં વર્ગમૂળમાં 2 આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે ગ્રાફ પેપરમાં આલેખ દોરો તો એમાં તમને આવું મળે, બરાબર. ગ્રાફ પેપરમાં આલેખ દોરશો તો તમને A ના છેદમાં વર્ગમૂળમાં 2 મળશે. એટલે આ એના આલેખ થયા છે. હવે આ આલેખ છે આપણો, એના ઉપરથી આપણે સમજૂતી આપવાની છે, એના ઉપરથી આપણે તારણો કાઢવાના છે. તો મેં પહેલું તારણ લખ્યું છે, જો, મધ્યમાન સ્થાન છે y બરાબર 0, આ મધ્યમાન સ્થાન, બરાબર. તો તમે જોઈ શકો કે અહીંયા સ્થિતિ ઉર્જા છે એ આપણી શૂન્ય છે, સ્થિતિ ઉર્જા આપણી ન્યૂનતમ હશે અથવા શૂન્ય કયો, તો સામે ગતિ ઉર્જા કેવી હશે જોવું જોઈએ. ગતિ ઉર્જા મહત્તમ છે. એવી રીતે આ અંત્ય બિંદુઓ છે, પ્લસ એકમ વિસ્તાર અને માઇનસ એકમ વિસ્તાર, તો એના માટે પણ તમે
વિચારી શકો કે સ્થિતિ ઉર્જા મહત્તમ છે, આ સ્થિતિ ઉર્જા મહત્તમ, તો સામે ગતિ ઉર્જા કેવી હશે? શૂન્ય હશે, બરાબર. આ અંત્ય બિંદુઓ છે આપણા, અંત્ય બિંદુ પ્લસ એકમ વિસ્તાર અને માઇનસ એકમ વિસ્તાર. સ્થિતિ ઉર્જા મહત્તમ હોય તો સામે ગતિ ઉર્જા શૂન્ય હશે. હાલો ત્રીજું તારણ, બિંદુ પી અને ક્યુ આગળ, બરાબર, જ્યાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના આલેખ છેદે છે, આ જે છેદે છે એને મેં પી બિંદુ નામ આપ્યું છે, અહીંયા જે છેદે છે એનું નામ મેં ક્યુ આપ્યું છે. તો એની પાસે ઉર્જા કેટલી હશે? બરાબર, તો કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બે કેવી હશે? એ બિંદુએ એક સરખી હશે, બરાબર. હમણાં જ મેં તમને વાત કરી, દોલક જ્યારે આમ જાય આમ તો એની ગતિ ઉર્જા ઘટે તો સામે સ્થિતિ ઉર્જા વધતી હોય, પાછો દોલક આમ નીચે આવે તો સ્થિતિ ઉર્જા ઘટે તો સામે ગતિ ઉર્જા શું થાય? વધે. એટલે એક બિંદુ એવું આવશે, બરાબર, કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બે કેવી હશે? સરખી હશે. ક્યાં? પી અને ક્યુ બિંદુ પાસે, ઈના છેદમાં 2, બરાબર. તમે જોઈ શકો કે ઈ બરાબર સૂત્ર છે કે પ્લસ યુ. હવે આ કે ઈના છેદમાં 2, યુ છે એ પણ ઈના છેદમાં 2, બેનો સરવાળો કરો, બરાબર, એટલે 2 ઈના છેદમાં 2, એટલે ઈ ઉર્જા થઈ ગઈ, કુલ ઉર્જા ઈ, આ આખી ઉર્જા થઈ જશે ઈ જેટલી, બરાબર. યાંત્રિક ઉર્જા છે એ તો આપણી ઈ જ રહેશે. જો એનાથી આગળ હવે આ બિંદુઓના સ્થાન ક્યાં છે, યામ શું છે, બરાબર. તો આ પી બિંદુનો યામ થશે માઇનસ એના છેદમાં વર્ગમૂળમાં 2, બરાબર. અને વાય અક્ષ ઉપર આપણે ઉર્જા લીધી છે, ઉર્જા કેટલી હશે? તો કે ઈના છેદમાં 2. એવી રીતે ક્યુ બિંદુ છે આપણું, આ ક્યુ બિંદુ, બરાબર, એનું સ્થાન ક્યાં હશે? તો કે એના છેદમાં 2 પ્લસ એના છેદમાં 2, અને ઉર્જા કેટલી હશે અહીંયા? ઈના છેદમાં 2. એટલે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી ઘણા બધા એમસીક્યુ છે એ બનાવી શકાય. આ આલેખ છે, આલેખ, એના ઉપરથી ઘણા બધા એમસીક્યુ બનાવી શકાય. હજી વિદ્યાર્થી મિત્રો તમે એવું પણ વિચારી શકો કે આપણું એક દોલન પૂરું થાય, દોલક એક દોલન પૂરું કરે તો ગતિ ઉર્જા છે, બરાબર, એના કેટલા દોલન થાય ગતિ ઉર્જાના, એવી રીતે સ્થિતિ ઉર્જાના કેટલા દોલન થાય, બરાબર. તમે વિચારી શકો મધ્યમાન સ્થાનેથી દોલક અહીંયા આવે, પાછો મધ્યમાન સ્થાને આવે, ત્યાંથી ઉપર જાય, પાછો મધ્યમાન સ્થાને આવે, તો એનું એક દોલન પૂરું થાય. તો આવી રીતે ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જા એના 2 દોલન પૂરા થઈ જશે. જો દોલકનું એક દોલન પૂરું થશે ત્યારે ગતિ ઉર્જાના 2 દોલન પૂરા થશે. એવી રીતે સ્થિતિ ઉર્જા છે એના પણ 2 દોલન પૂરા થશે. તમે જોઈ શકો આ મધ્યમાન સ્થાનેથી માનો કે દોલક અહીંયા આવે તો ગતિ ઉર્જા શૂન્ય થઈ, પાછો અહીંયા આવે એટલે ગતિ ઉર્જા મહત્તમ થઈ, પાછો અહીંયા આવે એટલે ગતિ ઉર્જા શૂન્ય થઈ, જો બીજી વખત શૂન્ય થઈ, પાછો અહીંયા આવે એટલે ગતિ ઉર્જા મહત્તમ થઈ, 2 વખત ગતિ ઉર્જા મહત્તમ થશે, 2 વખત ગતિ ઉર્જા શૂન્ય થશે, એટલે આ આના 2 દોલન થઈ ગયા. જો દોલક આપણું એક દોલન પૂરું કરે છે ત્યારે ગતિ ઉર્જાના 2 દોલન પૂરા થાય છે. એવી રીતે સ્થિતિ ઉર્જા છે તો એના પણ 2 દોલન પૂરા થાય છે. એટલે આના ઉપરથી ઘણા બધા એમસીક્યુ બનાવી શકાય અને ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. આ આલેખ જો તમને યાદ રહી જાય તો એના ઉપરથી તમે આ તારણો છે એ લખી શકો, સમજૂતી આપી શકો. વિદ્યાર્થી મિત્રો આજના પીરિયડમાં આપણા 2 પ્રશ્નો હોમવર્કમાં થશે, બરાબર. પહેલો પ્રશ્ન ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જાના સૂત્ર તારવું અને યાંત્રિક ઉર્જા કઈ બાબત ઉપર આધાર રાખે. બીજો પ્રશ્ન આપણો આ થશે, બરાબર, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ દોરો અને સમજૂતી આપો. એટલે આ 2 પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં